હેલો ફ્રેન્ડ્સ, બહુ સરસ એવું ચટપટું ભીંડાનું શાક લઈને આવી રહી છું. અને અત્યારે ચોમાસું છે એટલે મસ્ત ભીંડાનું શાક બનવાનું છે. તો ચાલો મારા રસોડામાં 250 ભીંડો આપણે કટ કરી લીધો છે. તેલ ગરમ થઈ ગયું છે. અજમો, રાઈ, હિંગ અને તલનો વઘાર કરી લીધો છે. ને ડુંગળી ટમેટાનો પણ વઘાર કર્યો છે. ને અલગ રીતનું શાક છે અને નવી જ રીતે મેં બનાવ્યું છે. ટેસ્ટ પણ બહુ સરસ છે ને અલગ જ ટેસ્ટ છે. તો ફૂલ વિડીયો જલ્દી અપલોડ કરવાની છે. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, લાઈક કરજો, વધુ શેર કરજો. તો આવું સરસ એવી રેસીપી તમે પણ બનાવી શકો છો. ને મેં ભીંડાનું શાક કઈ રીતે બનાવ્યું છે, મારી પૂરી ટ્રીક અને મારી ટિપ્સ બધી હું ફૂલ વિડીયોમાં અપલોડ કરવાની છું. તો આપણે જોઈ શકો છો કેટલું સરસ એવું ભીંડાનું શાક બનાવ્યું છે ને અલગ જ રીતથી બનાવ્યું છે. અને બહુ મસ્ત આપણે વરાળિયું શાક બનાવ્યું છે. આખા ભીંડાનું નહીં પણ ભીંડાના નાના કટકાનું શાક બનાવ્યું છે. તો તમે જોઈ શકો છો ચણાના લોટ વગર બનાવ્યું છે, પણ એટલું સરસ એવું શાક બન્યું છે. આપણે સર્વ કરી દીધું છે અને મસ્ત એવું ચટપટું ભીંડાનું શાક બની ગયું છે અને સર્વ પણ થઈ ગયું છે. અને આ રીતે મેં થોડું એવું ગાર્નિશ કર્યું છે. તો કેવી લાગી રેસીપી, કેવું બન્યું છે ભીંડાનું શાક, મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને વિડીયો સારો લાગે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી